એનું કારણ છે કે અત્યારે મિત્રો તડકો એટલે તમે વાત પૂછોમાં એવો તડકો પડે છે. મેવાત મેવાત મેવાડ, હા નગર મેવાત તો હરિયાણામાં આવે ને. જોવો આ રીતનું અંદર છે, જોવો ડ્રાઈવરો માટે સ્પેશિયલ સુવિધા છે નાસ્તાની, કાંઈ ઘટે નહીં એવી. ટોકન સિસ્ટમ છે. ટોકન ક્યાં અહીંથી લેવાના કે ઓલા પણ અહીંથી? ડ્રાઈવરને કાંઈ વાંધો નથી આવ્યો, પણ પ્લસ મિત્રો જે એમાં ડ્રાઈવર હતો એને ભેગું જે માણા બીજો હતો ને એનો જે હતો પતો નથી, એ લગભગ ભાગી ગયો છે એવું જ લાગે ને યાર. કઈ આ તો એવું કઈ દેખાતું નતું, એટલે જ કહું છું ત્યાં કોઈ માણા નતું ને કાંઈ નતું. અને જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ જોયું હોય છે કે આપણે ડીઝલની લાઈનમાં ઊભા થયા હતા અને આપણે ગાડી લઈને રવાના થઈ ગયા હતા. અને મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છે વાસદ. એટલે અત્યારે જો આપણે વાસદ ટોલનાકા આગળ પૂકી ગયા છે. અને આપણે એક જરા હાલ્યા જ આવ્યા હતા, અને એક મિત્રો આપણે એક મિત્રની ગાડી હોય તો આપણને ભેગી થઈ ગઈ હતી. જોવો તમે, આપણે પોરબંદરની ગાડી છે, 9491 નંબરની ગાડી છે. અને એમને મિત્રો આપણે જે આપણે માલ ભર્યો ને ત્યાંનો જ માલ ભર્યો છે, પણ એને આપણે 50 કિલોમીટર પહેલાં ખાલી કરવાની છે. બાકી બે ગાડીનું રહ્યું ને બેને ઓરિસ્સા ને ઝારખંડ બોર્ડર પાસે ગાડી ખાલી કરવાની છે. અને મિત્રો આપણે રાતે હાલ્યા આવ્યા ને એટલે રાતે આપણને ડીઝલ મળી ગયું હતું, કેમ કે આપણે ડીઝલની ટાંકી રહીને એ ધંધુકા ફૂલ થઈ ગઈ હતી. અને અત્યારે તો આપણે ડીઝલની ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે આગળ કેવું થાય છે એ આગળ જાય પછી આપણને ખબર પડે. અને અત્યારે આપણે અહીંયા ટાયરો ચેક કરી લઈ, કેમ કે આપણે એક ધારા હાલ્યા જ આવ્યા છે. અને આપણે અત્યારે સવારના વાગ્યા છે 8. આપણે હુકાભાઈ, કેમ છે હુકાભાઈ? મજામાં? કેમ છે ડીઝલ બીજલ મળશે આગળ કે નહીં? દેખા જાયગા આગે આગે દેખા જાયગા. હવે મિત્રો અત્યારે હવે આપણે બીજું કાંઈ નથી જોવાનું, ખાલી ડીઝલનું જોવાનું છે. જ્યાં ડીઝલ મળે ત્યાં પહેલાં ડીઝલનું વ્યવસ્થા કરવાની, કેમ કે આપણે ડીઝલ વગર તો ખબર જ છે કે ગાડી આપણી હાલવાની નથી. અને પરિસ્થિતિ આપણે તમે જોઈ છે, વિડીયામાં જોઈ છે. અને હવે આપણે આગળ બીજા રાજ્યમાં જાય ત્યાં આપણે જોવાનું છે. એટલે અત્યારે હવે આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરી અને પછી આપણે એક્સપ્રેસ થઈને જવાના છે. એનું કારણ છે કે અત્યારે મિત્રો ટ્રાફિક હોય વધારે, કેમ કે નાનું વાહન છે, પછી 4 વ્હીલું 2 વ્હીલ, પછી રિક્ષાઓવાળા, કેમ કે અત્યારે વડોદરામાં બધા કામે જતા હોય એટલે ટ્રાફિક હોય વધારે. એટલે અત્યારે હવે આપણે અહીંયા ટાયરો ચેક કરીને સીધા એક્સપ્રેસ ચડાવી દઈએ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલને મિત્રો જે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે ટાયરો ચેક કરીને નીકળી ટોલ નાકેથી નીકળી ગયા છે. અને અત્યારે મિત્રો તમે જોવો ને અહીંના હોન્ડાવાળા, એટલે એમાં કાંઈ ઘટે નહીં, નોન સ્ટોપ જ જતા હોય જેમ આવે એમ. કેમ કે અત્યારે આ હોન્ડાવાળાના હિસાબે જ આપણે એક્સપ્રેસ ચડાવવો છે. કેમ કે આ રામાયણ રહીને ઠેઠ આપણે વડોદરા પાસ કરી લે, ઠેઠ આપણે કરજણ સુધી આ પોઝિશન રહે, એટલે જ આપણે અહીંથી એક્સપ્રેસ ચડાવી દઈએ ને એટલે કાંઈ ઉપાધિ નહીં ટ્રાફિકની કાંઈ. અને આપણે મિત્રો જોવો ડીઝલનો કાંટો અત્યારે છે ફૂલ. એટલે અત્યારે હવે આપણે કાંઈ ડીઝલની પોઝિશન તો ઉપાધિ જેવું નથી. હવે આગળ પછી જ્યાં ડીઝલ મળે ત્યાં પાછું આપણે નખાવી લઈશું. અત્યારે જુઓ તમે કેવડું ટ્રાફિક છે હોન્ડાવાળાનું. હોન્ડાવાળા છે, 4 વ્હીલું છે, ગાડીઓનું ટ્રાફિક ઓછું છે, પણ નાના વાહનનું ટ્રાફિક વધારે છે. એટલે હવે આપણે એક્સપ્રેસ ચડાવી દઈ અને વિડીયોમાં બન્યા રહીજો. એક્સપ્રેસ ઉપર ગાડી ઊભી રાખી છે ચા પાણી પીવા હાટું. અને આપણે અહીંયા એક્સપ્રેસ ઉપર રેસ્ટરૂમ છે, 1 નંબર, કાંઈ ઘટે નહીં એવો. એટલે અત્યારે જોવા ખેતેશ્વર ટ્રક
ધાબા જો તમે ફોર વ્હીલું પડી છે, બાકી આમ ગાડીઓનું વજન જો ફૂલે ફૂલ પાર્કિંગ ભરેલું છે. એટલે આ બધી આ રીતનું છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. અને હવે અંદર જાય આપણે નાસ્તો કેવોક મળે છે જોવી. હવે આવતા રહ્યા છે હોટલ અંદર. શું કહે છે? શું હે? ટોકન સિસ્ટમ છે કે શું છે? શું છે? આલુ પરાઠા છે, હા, બીજું કાંદા ભજીયા છે. ભજીયા લઈ લ્યો ને, પરોઠામાં નહીં જામે. પરોઠા ખાવા છે ભજીયા પાણી પીવડાય છે. તો પરોઠા લઈ લ્યો, પરોઠાનું કહી દો. હા, પરોઠા દઈ દો ભાઈ. મારવાડી લાગે છે, મારવાડી છે ને. હવે મિત્રો આપણે જોવો આ રીતનું અંદર છે. જોવો ડ્રાઈવરો માટે સ્પેશિયલ સુવિધા છે નાસ્તાની, કાંઈ ઘટે નહીં એવી. 2 प्लेट पराठा, 2 प्लेट परोठा दे दो. कितना प्लेट? टोकन 50 रुपये. टोकन सिस्टम से टोकन क्या आई थी लेवाना के ओला पड़े थी? टोकन किधर से लेने का है? 2 परोठा दे दो. મારવાડી ભાઈનું છે અને સારું જમવાનું ને એવું આપે છે, નાસ્તો ને એવું બધું જોવો તમે. અને આ બધું અહીંયા જો આ બધું લગભગ રાજસ્થાનની આઈટમ હોય છે, ભૂંગળા ને એવું બધું. ટોકન સિસ્ટમ છે અહીંયા. એટલે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું લઈ લઈ પછી નીકળી અહીંથી. મારવાડી સિવાય કોઈ કામ ન કરે, ઓછું કરે. તમારું કયું મારવાડ? રાજસ્થાન મેવાત? મેવાત મેવાડ. હા, નગર મેવાત તો હરિયાણામાં આવે ને. તમે હમણાં જ ગયા હતા કે નહીં હરિયાણા? હા, જો આપણે પરોઠો આવી ગયો છે, દહીં ને પરોઠા. અમારા નહીં આલુ પરોઠા વાળા. હા, આવી ગયા આપડા. आ गए अपना, आ गए ये भी લઈ લો ને. મેં લઈ લઉં. ટોકન ક્યાં છે? કયો ક્યાંથી લેવાના છે? હાલો ટોકન લઈ લે. કેટલા દેવાના? પરોઠા લઈ લીધા છે અને આપણે આવ્યા છે 160 રૂપિયાના પરોઠા. એટલે 80 રૂપિયાનો એક પરોઠો થયો. અને હારે પછી કઢી છે, જો કઢીને જગ ભરી દે નહીં કે હાલે નહીં કે કઢી હારી આવે આની. એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ. અને આપણે બોમ્બે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર છે ખેતેશ્વર ધાબો, મારવાડી ભાઈનું છે. એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ. નાસ્તો ની કરી લીધું છે અને નાસ્તો કરીને હવે આપણે પાર્કિંગ એથી નીકળી અને સીધા હેલા જઈએ આપણે હવે અંકલેશ્વર ને સીધા ટ્રેન ચોકડી વટીને અને સીધા આપણે હેલા જાય બારડોલી બાજુ. એટલે અત્યારે જો આપણે પાર્કિંગમાંથી નીકળી છે. અને મિત્રો આપણે પાર્કિંગ રહ્યું ને બહુ મસ્ત મજાનું છે, કાંઈ ઘટે નહીં એ રીતનું છે. અહીંયા આપણે 2 ઇન્ડિયનના પેટ્રોલ પંપ છે, જે ચાલુ નથી થયા પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. જો આપણે આ બાજુ ઇન્ડિયનનો પંપ છે અને એક આગળ છે, એટલે ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે. અત્યારે તો એ જે મશીન મુકાઈ ગયા છે, બાકી જે પોઈન્ટ ચાલુ નથી થયા, એટલે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અને પાર્કિંગ એ તમે જોવો ને તો આમ આપણી નજર પોગે ને ત્યાં સુધી પાર્કિંગ છે, ગાડીઓવાળા માટે સુવિધા. તો મોટું જબરું પાર્કિંગ છે, સ્પેશિયલ આપણે ગાડીઓવાળા માટે જ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. એટલે આ રીતનું અત્યારે છે અને ધીરે ધીરે ચાલુ થઈ જઈ છે ધોમ ધોકાર. અને આ બાજુ જે ઇન્ડિયાનો પંપ રહ્યો એ અત્યારે જોવો ત્યાં ગાડીઓ ડીઝલ નાખે છે, એટલે એ પંપ રહ્યો એ છે ચાલુ. ઇન્ડિયન સ્વાગત પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલ. જો આ બધી ગાડીઓ ડીઝલ નાખવા ઊભી છે, કેમ કે આ પોઝિશન તો આપણે રહેવાની જ છે. આ વસ્તુ તો અત્યારે આપણે ભૂલી જ ગયા થોડું કે ભાઈ ડીઝલની તો મહામારી તો આપણે છે જ તે. તો આપણે અહીંયા ગ્રાઉન્ડમાં આવ્યા એટલે થોડુંક એમ થયું કે ભાઈ
સારું છે ગાડીઓવાળા માટે, પણ ડીઝલની પોઝિશન ખરાબ છે ત્યાં લગન તો બધું નકામું છે. એટલે આવી રીતની પાર્કિંગ ને એ બધું છે મિત્રો. અને હવે આપણે હાઈલા જાય બારડોલી બાજુ. ક્રીમ આગળ પહોંચવા આવ્યા છે. અને મિત્રો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર તમે જુઓ આ જે થાંભલો રહ્યો ને એ આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર વચ્ચો વચ્ચ આવ્યો છે. કેમ કે એ થાંભલો રહ્યો ને મિત્રો, આ થાંભલો હટાવવા માટે આ જે થાંભલા રહ્યા ને જુઓ 9 થાંભલા નાખે છે. જુઓ આ એક થાંભલો અહીંથી કાઢવા હાટું 9 થાંભલા ફેરવે છે. ત્યારે આવડો આ થાંભલો રહ્યો ને નીકળશે. કેમ કે આ જો મેન પાવર છે અને કેવી રીતનો વચ્ચો વચ આવેલો છે. એટલે એ તો જ્યારે રોડ બનાવતા હશે ત્યારે ખબર જ હશે, પણ શું છે કે આના હિસાબે એક થાંભલાના હિસાબે જે આપણે આ ઇલેક્ટ્રિક વાયર રહ્યો ને તાર એ તમે જુઓ આમ સીધાઈનમાં જાય છે. અને એના જો બીજા થાંભલા નાખી દીધા જોવો છે ત્યાં કનેક્શન દઈશે બધા. બાકી આ વચ્ચો વચ આવ્યો જોવો, આ રોડની વચ્ચો વચ છે. કેમ કે આ મેન હાઈવે ઉપર તો હાલે નહીં, એટલે એ એક થાંભલાના હિસાબે 9 થાંભલા નવા નાખશે. જો અત્યારે એનું કામ ચાલુ જ છે. એટલે ટૂંક સમયમાં આ રહ્યા ને એ થાંભલો વચ્ચેથી નીકળી જશે. કેમ કે આ મેન લાઈન છે. એટલે આ રીતનો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આવેલો છે. એટલે ઘણા ખબર જ છે લગભગ ઘણાને. આ તો ન ખબર હોય તો આપણે વિડીયોમાં આ વખતે લઈ લીધું. બાકી તો લગભગ આપણે ડ્રાઈવર ભાઈ બધા હાલે જ છે એટલે ખબર જ છે કે ભાઈ આ રીતનો વચ્ચે થાંભલો આવી ગયો છે આપણે ભરૂચ ને ક્રીમ વચ્ચે. અને હવે સીધું આપણે આગળ આવી જાય છે ક્રીમ, પછી ત્યાંથી સીધું આપણે આવી જાય બારડોલી. સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે, ગુજરાત બોર્ડર. અને અત્યારે જો આપણે ફિલ્ટર બદલાવવાના હતા એટલે ફિલ્ટર બદલાવી છે. પછી આપણે ગ્રીસ કરવાનું હતું એટલે ગ્રીસનું કામ ચાલુ છે. અને બ્રેક સેટ કરાવવાની છે. એટલે એ બધું કામ પતાવીને પછી આપણે અહીંથી નીકળશું. અને અહીંયા અત્યારે જો ગોલાવાળા છે. એટલે અત્યારે જો અહીંયા લીંબુ શરબત આપણે પીવી છે. એનું કારણ છે કે અત્યારે મિત્રો તડકો એટલે તમે વાત પૂછોમાં એવો તડકો પડે છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા લીંબુ શરબત પી નાખી. કેમ કે અત્યારે લીંબુ શરબત સારું નહીં હે, લીંબુ શરબતમાં કાંઈ ન ઘટે. અને એવું બનાવે છે આપણે જો બરફના ગાંગડા ને લીંબુ ને ગંબુ બધું રાખ્યું છે. હળીવાળા ગોલા રાખો છો તો ડાયરેક્ટ કટોરીવાળા કટોરીવાળા ગોલા છે. અને આપણે અત્યારે જો લીંબુ સોડા પીવી છે, લીંબુ શરબત. અને આપણે સોનગઢ બોર્ડર, ગુજરાત બોર્ડર. હવે આગળથી આપણે ગુજરાત અહીંયા પૂરું અને મહારાષ્ટ્ર થઈ ગઈ છે ચાલુ.
પાર્થ હોટલે અવતાર્યા છીએ ઘાટને ચડીને અને અત્યારે જોવો આપણે અહીંયા નાસ્તો કરી છે કેમ કે બપોરે કંઈ જમ્યા નતા એટલે અત્યારે અમે મુકાભાઈ બે જમી છે એટલે જમી હું નાસ્તો કરી છે નાસ્તો છે આપણે લાડવો જોવો તમે અમે મુકાભાઈ બે નાસ્તો કરી છે કેમ કે બપોરે તો કાંઈ મળ્યું નથી જમવાનું જમ્યા નથી આપણે કાં અને આ આપણે જો પાર્થ હોટલ એટલે હવે આપણે અહીંયા લાડુઓ ખાઈ નાખી પછી પાછા નીકળી ધીરે ધીરે કેમ કે એ ખામટા હાઈલા જ આવ્યા છે નોન સ્ટોપ તડકાની ક્યાંય ઊભી નથી રહી ઘાટે ચડી ગયા અને આવતા રહ્યા સીધા પાર્થ હોટલ હવે આપણે અહીંયા ચા પાણી પી પછી આપણે નીકળી જઈશું. જય માતાજી મિત્રો, અને આજે આપણો બીજો દિવસ છે અને મિત્રો તમે આ વિડીયોમાં જોયું છે કે ભાઈ આપણે એક પોરબંદરની ગાડી રહી આપણે રસ્તામાં અડકી ગઈ હતી એટલે મિત્રો આપણે વિડીયોને એવું મૂક્યું ને ત્યાર પછી આપણે આપણી ભેગું હારે ગાડી છે પોરબંદરની જ છે એટલે ઉકાભાઈને ફોન આવ્યો કેમ કે એના જે મિત્ર છે ને એનો ભાઈ જ એમાં ડ્રાઈવર હતો અને એ કુતિયાણાનો છોકરો હતો એટલે એમ કહે છે કે ભાઈ ડ્રાઈવરને કાંઈ વાંધો નથી આવ્યો પણ પ્લસ મિત્રો જે એમાં ડ્રાઈવર હતો એને ભેગું જે માણા બીજો હતો ને એનો એ જે હતો પતો નથી એ ક્યાં વહી ગયો ને એ જે ખબર નથી. હવે એ આ કોન્ટેક્ટ ને એવું થઈ છે પછી ખબર પડશે કેમ કે એ બીકના માર્યો લગભગ ભાગી ગયો છે એવો જ બનાવ બન્યો હોય. હે ઉકાભાઈ લગભગ ભાગી ગયો છે એવું જ લાગે ને યાર, કઈ આ તો એવું કઈ દેખાતું નતું એટલે જ કહું છું ત્યાં કોઈ માણાય નતું ને કાંઈ નતું અને ભાગ્યો જ હોય પાછો કોન્ટેક્ટ હજી થયો નથી. હા કોન્ટેક્ટ જે થયો નથી. અને મિત્રો આપણે ઉકાભાઈ તમારે ક્યાંનો છોકરો હતો એ કુતિયાણા આપણે જે ગાડી રહી ને એ વતન કુતિયાણાની હતી અને એમાં જે ડ્રાઈવર હતો ને એ વતન આપણે પોરબંદર કુતિયાણાનો હતો એટલે એ તો શું છે કે આપણે વિડીયોને એવું મૂક્યું ને એટલે પછી ખબર પડી કે ભાઈ આ રીતનું હતું. એ જે શું કારણે થયું કે શું પોઝિશન હતી એ કંઈ જે ખબર નથી પડી પણ એ આપણને ખબર પડી જાય છે અને આમાં કોઈ ડ્રાઈવર ભાઈઓને ખબર હોય કે ભાઈ શું કારણે એ બનાવ બન્યો હતો તો એ અવશ્ય કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ શું પોઝિશને આવી બધી ગાડી નુકસાન આવ્યું છે અને શું પ્રોબ્લેમ થયો હતો કે ટાટાની ગાડી રહે આવી રીતની હેઠી ઉતરી ગઈ અને હળગી ગઈ. એ હવે કોઈને ખબર હોય તો કહીજો અને અમને ખબર પડશે તોય આપણને કહીશું. એટલે અત્યારે મિત્રો હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળીશું. આકોલા પહોંચી ગયા છે. આકોલા પાસ કરીને બનારસી હોટલ છે. આપણે બનારસી હોટલ રહીને એ આપણે જોવા અહીંયા ગુજરાતની જ ગાડીઓ બધી ઊભી હોય એટલે અત્યારે જોવો આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરી છે અને તડકો અત્યારે મિત્રો થઈ ગયો છે ફૂલે ફૂલ કેમ કે 10:30 થયા છે અને 10:30 તડકો રહ્યો ને મહારાષ્ટ્રમાં અતિશય પડે છે તેની વાત પૂછવામાં. આપણે જોવો શું એવું ઉકાભાઈ કેમ છે તડકો કેમ છે ઘટે કાંઈ તડકામાં નથી ઘટતું ને કાંઈ. હવે મિત્રો અત્યારે તડકો મહારાષ્ટ્રમાં પડે છે તમે વાત પૂછો માં રોડ રહ્યો ને આમ વરાળું નાખે છે એવો તડકો પડે છે અને હવે આપણે ગમે ત્યાં છાંયો ગોતવાનો છે એનું કારણ છે કે હવે આપણે ગાડી અત્યારે જે હાંકી એવી પોઝિશન છે નહીં અને આપણે ગાડી ખાલી કરવાની છે રાતે એટલે આપણે નાગપુર હવે અહીંથી છે હવે લગભગ 250 કિલોમીટરની આડે ગાડે છે એટલે આપણે આરામથી પહોંચી જઈશું. એટલે અત્યારે હવે ગમે ત્યાં સારા લીમડાના છાંયા રાખી દઈ ગાડી અને પછી આપણે સાંજે ઘોરા નીકળશું. એટલે હવે આપણે ટાયરો ચેક કરીને પછી નીકળી. મારવાડી ભાઈની હોટલે અવતાર્યા છે અને અહીંયા જોવો આપણે પીપળાનો છાંયો છે ત્યાં 2 ગાડીઓ રાખી દીધી છે તડકાની અને અત્યારે જોવો સુમસાન રસ્તો પડ્યો છે અને બધી ગાડીઓ રાખી દીધી છે અહીંયા ટાટા છાંયા. એટલે હવે આપણે અહીંયા જમી લઈ
અને જમીન પછી આપણે અહીંથી ટાઢાપોરે નીકળશું. ત્યાં લગન કાંઈ આપણે નીકળવાનું છે નહીં. એનું કારણ છે કે તડકો તમે વાત પૂછોમાં એવો તડકો પડે છે. અત્યારે જો આપણને મસ્ત મજાનો સાયો મળી ગયો છે. એટલે હવે આપણે અહીંયા હાથ પગ ધોઈને પછી પહેલાં જઈએ જમવા. હોટલે આવતા રહ્યા છીએ જમવા, અને જમવામાં અત્યારે મગાવ્યું છે સેવ મસાલા. આ બાજુ આપણે રોટલી છે, ઠંડી છાશ છે, ડુંગળી છે, એવું બધું છે. એટલે હવે અહીંયા આપણે જમી લઈ અને અમે જો ગાડીઓ પડી છે આપણી, અને જમીન પછી આપણે નીકળાઈ જાય નીકળવાના છે.